નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સૌપ્રથમ વિભાગ એ જેમાં તમને 20 વિકલ્પો મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને 20 વિકલ્પો તમે સારા એવા ગુણ મેળવી શકો છો. વિકલ્પોમાં બેઠા ગુણ મેળવી શકો છો. તો ખાસ આ વિડીયોના અંત સુધી જરૂરથી જુઓ. તો નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ઉત્તર લખવાનો રહેશે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. જો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દો, જેનાથી મને ખબર પડે કે તમે કેવી તૈયારી કરી છે. તો જવાબ આવશે હેનિંગે. પછી છે ગંધના 6 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જણાવી દો. શું જવાબ આવશે ફટાફટ વિદ્યાર્થી મિત્રો જણાવો. તો શું જવાબ આવશે? તો હેનિંગે. ગંધના 6 પ્રકારો કોણે આપ્યા? તો કે હેનિંગે. પછી છે અનુભવ અને મહાવરાને કારણે વર્તમાનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો તેને શું કહેવામાં આવે છે? તો કે શિક્ષણ કહેવામાં આવે છે. પછી છે ચોથો પ્રશ્ન કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્નોએ શિક્ષણ મળ્યું હતું? તો બિલાડીને કેટલા પ્રયત્નોએ શિક્ષણ મળ્યું હતું? તો કે 24 પ્રયત્નો એ. પછી છે પ્રશ્ન નંબર 5 કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? જવાબ આવડતો તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. તો શું આવશે? તો કે ગિલ્ફર્ડે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે સાહિલ સ્માર્ટ એજ્યુકેશન, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી તમે ધોરણ 12ને દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં મેળવી શકશો, જે આપણી વેબસાઇટ ઉપર છે, ત્યાં પણ તમને ફ્રીમાં મળી જશે. તો પ્રશ્ન નંબર 6 છે કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સામાન્ય મત થાય છે? તો કેટલી? તો કે 90 થી 109. પછી છે પ્રશ્ન 7 કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો શું જવાબ આવશે? તો કે મનોવલણ. તો પછી 8મો પ્રશ્ન છે સામાજિક રીતરિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો મનોવલણ. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો તબીબી સંભાળને કયા પ્રકારનું શિક્ષણ કહી શકાય? તો કે ભૌતિક પ્રકારનું. પછી છે પ્રશ્ન 10 કે માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો કે ધ્યાન અને યોગ. પછી 11મો પ્રશ્ન નૈતિક મૂલ્યાંકનનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કોણે વ્યાખ્યા આપી છે? તો કે જેસી કોલમેને. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવામાં આવે છે? તો કે બચાવ પ્રયુક્તિ. પછી છે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો કે ફ્રોઇડનું. પછી આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 14 છે કે અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો કે અષ્ટાંગ યોગના 8 સોપાનો છે. પ્રશ્ન 15 રેફ્રિજરેટરમાં કયા વાયુનો સમાવેશ થાય છે? તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ક્લોરોફ્લોરોકાર્બન. પછી પ્રશ્ન નંબર 16 છે કે પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે? તો કેવી છે? તો કે માનવ સર્જિત. પ્રશ્ન 17 નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો સંસ્થાનું લક્ષણ કયું નથી? તો કે સેવાનો અભાવ. પછી 18મો પ્રશ્ન જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે શું? તો શું? સરળ સંરચના. 19મો પ્રશ્ન વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો કે પીટર્સને. પછી 20મો પ્રશ્ન કે વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી હોય છે? તો કોણ જવાબ? તો કે બંને સરખા સુખી હોય છે. મહિલા અને પુરુષ બંને એક સરખા સુખી હોય છે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, જેમાં વિભાગ બીમાં તમને નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે, જે તમને 10 ગુણના હશે, એટલે કે દરેક પ્રશ્નનો 1 ગુણ મળશે. તો તેમાં પ્રશ્ન નંબર 21 છે કે સંગઠનમાં સમીપતા એટલે શું? તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને એક ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થ ઘટિત કરીએ છીએ. આપણે જે અર્થ ઘટિત કરીએ છીએ તેને આમ સંગઠનમાં સમીપતા કહેવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22 કે
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અંગેનો જે પ્રયોગ હતો તે કોણે કરેલો હતો? કે થોર્નડાઇકે. પ્રશ્ન 23, ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. પછી છે પ્રશ્ન નંબર 24 કે પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. પ્રશ્ન નંબર 25 કે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ શું થાય? તો કે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ, તેને સ્ટ્રેસ કહેવામાં આવે છે. પછી છે 26મો પ્રશ્ન કે વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો કે જેબી વોટસન. સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં હોવા જોઈએ? તો કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય તો જ સલાહ થઈ શકે. તો કે એક વ્યક્તિ બીજાને સલાહ આપતો હોય ત્યારે 2 વ્યક્તિ તો જોઈએ ને. એકનો એક વ્યક્તિ કઈ રીતે એક વ્યક્તિને સલાહ આપી, તમે એ રીતે પણ પ્રશ્નનો જવાબ યાદ રાખી શકો કે ઓછામાં ઓછા 2 તો જોઈએ જ. ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે વાવાઝોડાનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ હિમાચલોનું ઓગળવું વગેરે હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. પછી છે 29મો પ્રશ્ન કે અમલદારશાહી સંરચના એટલે શું? તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહેવામાં આવતું હોય છે. પછી છે 30મો પ્રશ્ન કે કયા મનોવૈજ્ઞાનિકે માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે? તો કે મેસ્લો અને રોજર્સ જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. જે વિભાગ સીમાં તમને 20 ગુણનો વિભાગ સી જોવા મળે છે. દરેક પ્રશ્નમાં તમને 2-2 ગુણ આપવામાં આવશે, એટલે કે ટોટલ તમારે વિભાગ સીમાં 10 પ્રશ્નો લખવાના રહેશે. તો હવે તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. તો કયા કયા? વ્યક્તિનો રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ, વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ. તો આ છે 5 વ્યક્તિલક્ષી ઘટકો. પ્રશ્ન 32, વિધાયક પ્રબલન એટલે શું? તો કે જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરે તેને શું કહેવામાં આવે? તો કે તેને જ પ્રબલન કહેવામાં આવે છે. તેના વિશે વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી આપી છે, જે તમે સારી રીતે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 33 કે માનસિક વયની વ્યાખ્યા આપો. તો કે માનસિક વયની વ્યાખ્યા આ પ્રમાણે છે: વ્યક્તિ જે પરિવારમાં રહે છે તેના સંબંધમાં તેની માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 34 કે પૂર્વગ્રહ વિષચક્ર જન્માવે છે તે વિધાન સમજાવો. પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે જોડાયેલી હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. તેના વિશે વિદ્યાર્થી મિત્રો વધુ લખેલું છે, જે તમે વાંચી શકો છો. દબાણ એટલે શું? તો દબાણ કોને કહેવામાં આવે? તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને વળાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહેવામાં આવે છે. તો કે જ્યારે આપણને કોઈ વ્યક્તિ પ્રેશર આપે ત્યારે તેને આપણે દબાણ કહી શકીએ. આપણને કોઈ ચિંતા હોય, કોઈ આપણે તો આને વિદ્યાર્થી મિત્રો તમે સરળ ભાષામાં સમજી શકો છો કે પરિસ્થિતિ કે વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગ. આપણને કોઈ વસ્તુ આપણી પાસે માંગે કે આ વસ્તુ તારે આપવી જ પડશે મને, કે એવું દબાણ કરે ત્યારે તેને શું કહેવામાં આવે? તો કે દબાણ કહેવામાં આવે છે. પછી છે ઉપરી અહમની સમજૂતી આપો. તો સૌપ્રથમ તો 3 અહમ છે: નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. તો ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલો છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિ, નિયમો, આદર્શો, રીત રિવાજો, માન્યતાઓ વગેરે સંબંધિત ધરાવે છે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 37મો પ્રશ્ન કે સલાહાર્થી કોને કહેવામાં આવે છે? તો કે સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો લઈને આવનાર અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી કહેવામાં આવે છે. કે સલાહાર્થી અને બીજું શું કહેવામાં આવે? તો કે અશીલ પણ કહેવામાં આવે છે. તો સલાહાર્થી આને કહેવામાં આવે. તો સલાહકાર કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
પ્રશ્ન નંબર 38 કે પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. તો પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપવામાં આવે તો કે વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. વ્યક્તિની આસપાસનું પર્યાવરણ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. આધુનિક પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓનું સર્જન કર્યું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 39 કે કેન્દ્રીકરણ એટલે શું? તો કે કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા કાર્યો કે નિર્ણયો લેવામાં આવે છે અને સંસ્થામાં તમામ કર્મચારીઓને તેના આદેશોનું પાલન કરવાનું હોય છે. આ પ્રકારની વહીવટ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તો સિમ્પલી વિદ્યાર્થી મિત્રો તમે આ કેન્દ્રીકરણનો અર્થ સમજો તો કે જ્યારે કોઈ સંસ્થા કોઈ મોટી કંપની હોય ત્યારે તે કંપનીમાં દરેક નિર્ણયો જે મેન માલિક હોય તેના દ્વારા લેવામાં આવે તો તેને શું કહેવામાં આવે તો કે કેન્દ્રીકરણ. એટલે કે જે વચ્ચેનો માલિક હોય તેના દ્વારા નિર્ણય લેવામાં આવે તેને કેન્દ્રીકરણ કહેવાય છે. સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો. તો કે સુખ અને સુખાકારીની વ્યાખ્યા કોણે આપી છે તો કે ડાયનરે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. પોતાના જીવન વિશેની વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનોને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખી શકાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરજો. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.